સારોલી પોલીસ મથકની હદમાં કાપડ વેપારીનો સંપર્ક કરી ઠગ કાપડ વેપારીને લાખો રૂપિયાનો માલ ઉધારીમાં અપાવી ઠગાઈ આચરવામાં સંડોવાયેલા દલાલને સારોલી પોલીસે ગોડાદરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો। સારોલી પોલીસ મથકમાં કાપડ વેપારી અજય નરોડીએ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ઠગ કાપડ દલાલ ભરત ઉર્ફે વિવેક પાંડે તેમનો સંપર્ક ઠગ વેપારી કે જે સારોલીના કુબેજી વર્લ્ડ ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન ધરાવે છે તે મુખ્ય દોષી સાથે સંપર્ક કરાવી મોટી વાતો કરી વેપારી પાસેથી 23,41,000થી વધુનો માલ ઉધારીમાં લઈ જઈ 50,000 રૂપિયા ચૂકવી બાકી રહેલા 22,91,000થી વધુ ન ચૂકવી ઠગાઈ આચરી હતી। આ મામલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર ડોક્ટર કાનંદ દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનર સીયુ પારેવાની સૂચના લઈને સારોલી પીઆઈએસઆર વેકરિયાની ટીમ પીએસઆઈ યુબી મેનપરા સાથે પેટ્રોલિંગ હતી। તેના હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ નટવરભાઈ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ ભૂપતભાઈ મળેલી બાતમીના આધારે સારોલી વિસ્તારના કાપડ વેપારીઓને વિશ્વાસમાં લઈ જઈ તેઓ પાસેથી ઠગ વેપારીઓને લાખોનો કાપડનો માલ ઉધારીમાં અપાઈ ઠગાઈ આચરવાના ગુનામાં નાસ્તા ફરતા આરોપી અમૂળ રાજસ્થાનના નાગોર હાલ પર્વતગામ ખાતે ગીતાનગર સોસાયટીમાં રહેતા ભરત ઉર્ફે વિવેક પાંડે બ્રિજ ગોપાલ દરકને ગોડાદરા ખાતે ઝડપી પડી સળિયા પાસે ધકેલી દીધો છે।